जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। घरवाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। घरवाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है। चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है। घरवाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। घरवाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। जहाँ कर्म से भाग्य बदलता, श्रम निष्ठा कल्याणी है। जहाँ कर्म से भाग्य बदलता, सर्वनिष्ठा कल्याणी है। त्याग और तप की गाथा है, गाती कवि की वाणी है। त्याग और भक्ति की गाथा गाती कवि की वाणी है। ज्ञान जहाँ का गंगा जल सा निर्मल है, अविराम है। ज्ञान दाता भगत सब हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। घरवाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है। चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है। हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। घरवाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। जिसके सैनिक समर भूमि में गाया करते गीता है। जिसके सैनिक समर भूमि में गाया करते गीता है। जहाँ खेत में हल के नीचे खेला करती सीता है। खेत में हल्के नीचे खेला करती सीता है। जीवन का आदर्श जहाँ पर परमेश्वर का धाम है। जीवन का आदर्श वहाँ पर परमेश्वर का नाम है। हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। घरवाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है। चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है। हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। घरवाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है। घरवाला देवी की प्रतिमा बच्चा बच्चा श्री हरिचरणदास जी महाराज की जय। श्री धर्मदास जी महाराज की जय। सत्य કે બાળ આનંદ શિબિર આપણે વચ્ચે એક વર્ષ જતું રહ્યું, ખાલી ગયું, એ આનંદ આપણો ગયો એ સમયે. તો આપણે આનંદ સાથે આ બાજુ ધ્યાન, આનંદ કરતાં કરતાં કંઈક મેળવવાનું છે એ માટેની આપણી આ શિબિર છે. તમે બધા બાળક છો અત્યારે, બાળકમાંથી ધીમે ધીમે આપણે આગળ વધવાના છીએ, યુવાન થવાના છીએ, સમાજ અને રાષ્ટ્ર માટે આપણે તૈયાર થવાનું છે. તો સફળ થવું, સફળતા મેળવવી જીવનના કોઈ પણ ક્ષેત્રમાં, તો ફક્ત પુસ્તકનું વાંચન કરીશું તો આપણે સફળ થઈશું? ખાલી ચોપડી વાંચીશું તો આપણે સફળ થઈશું? ચોપડી વાંચીશું તો
તો આપણી જે પરીક્ષા છે પુસ્તકની એમાં પાસ થઈશું, બરાબર ને? પણ આપણે કેવા તૈયાર થવાનું છે, આપણે કેવા બનવાનું છે, આપણામાં કેવા ગુણ હોવા જોઈએ, જેથી આપણે ક્યાંક કોઈક જગ્યાએ ઊભા રહીએ, કોઈ 4, 5, 10 માણસો ભેગા થયા હોય, 50 માણસો ભેગા થયા હોય, 100 માણસો ભેગા થયા હોય, ત્યાં આપણે જઈએ અને આપણે 4 વાક્ય પણ બોલીએ તો બધાનું ધ્યાન આપણી તરફ આવી જાય. તો આપણે એવા વ્યક્તિ બનવા માટે આપણામાં કયા ગુણ હોવા જોઈએ? આ સાહેબે કહ્યું એ પ્રમાણે કે ધીરજ અને ઈચ્છા શક્તિ એક ગુણ એવો હોવો જોઈએ કે આપણે મનમાં જે ધારીએ એ આપણે કરવા જોઈએ. અન્ય વ્યક્તિ, બીજા કોઈ માણસો કે એવું નહીં, આપણે પોતાની હૃદયની જે ઈચ્છા હોય એ ઈચ્છા, અને આ ઈચ્છા શક્તિ જે છે એ ક્યાંથી આવે? એ તાકાત ક્યાંથી આવે? એ તાકાત ઈશ્વર પાસેથી આવે, પરમ ગુરુ પાસેથી આવે, ભગવાન પાસેથી આવે. પ્રેરણા કોણ આપે આપણને? એનું પ્રેરણા માર્ગદર્શન કોણ આપે? ઈશ્વર આપે. તો સ્વયં પરમાત્મા જે છે એ આપણી ઈચ્છા શક્તિનું મૂળ છે. એટલે આપણી ઈચ્છા શક્તિ કેવી હોવી જોઈએ? દ્રઢ હોવી જોઈએ, મજબૂત હોવી જોઈએ. આપણે જીવનના અંદર કોઈ પણ કામ લઈને શરૂઆત કરીએ તો કોઈ પણ કાર્ય વિઘ્ન વગર પૂર્ણ થાય નહીં. આપણે કોઈ પણ કાર્ય લઈએ એટલે કોઈકને કોઈક વિઘ્ન આવે, કોઈકને કોઈક તકલીફ આવે, અને એ તકલીફ જે છે એને અવગણીને આપણે ખંતપૂર્વક જ્યારે એની પાછળ મંડ્યા રહીએ ત્યારે આપણને સફળતા મળે, વિજય પ્રાપ્ત થાય. તો આ ઈચ્છા શક્તિ, સફળતા પ્રાપ્ત કરવા માટે દ્રઢ ઈચ્છા શક્તિ જોઈએ અને ખંત જોઈએ. જેમ કે એને કહ્યું કે IIM-માં મારે ડોક્ટર બનવું છે, MBBS હું થઈશ, અને એ પણ એમ્સમાંથી થઈશ. તો એનો ટાર્ગેટ અને ગોલ છે એમ્સમાંથી ડોક્ટર થવાનો, ડિગ્રી લેવાનો. પણ એ કરવા માટે દ્રઢ સંકલ્પ અને ઈચ્છા શક્તિ, ખંત, કોઈ પણ વિઘ્ન આવશે, કોઈ પણ ડુંગર આવશે, પહાડ જેવું વિઘ્ન આવશે, તો પણ એક એવો દ્રઢ સંકલ્પ કે હું સાગરને પણ પી જઈશ, સમુદ્ર આખો મારી સામે આવી જશે વિઘ્નનો, તો પણ હું એને પસાર કરીશ. આવો ખંત જ્યારે આવે ત્યારે માણસ સફળતા સુધી પહોંચી શકે. શ્રદ્ધા રાખવાની કે તમામ શક્તિ આપણામાં છે, આપણામાં તમામ શક્તિઓ છે, અને એ શક્તિઓને આપણે બહાર લાવવાની છે. આપણામાં ઘણી બધી આવડતો છે. કાલે એક સરસ મજાનું ચિત્ર બનાવ્યું, તરત ઓન ધ સ્પોટ, ઇન્સ્ટન્ટ કહેવાય. ખૂબ ધૈર્ય અને કારીગરીનું કામ છે. એની અંદરની શક્તિ છે. મેં એને પૂછ્યું તું કોની પાસે શીખ્યો? તો એ બાળકે કહ્યું કે સાહેબ હું કોઈની પાસે નથી શીખ્યો, પણ હું દિવાલ પર ચિત્રો બનાવું છું કે, અને દિવાલ પર ચોંટાડું છું, અને બધા ગણપતિ દોરવા માટે મને બોલાવે છે લગ્નમાં. તો એની અંદરની શક્તિ છે. એ શક્તિ કેવી રીતે આવે? તો મનમાં એક વિચાર હંમેશા હોવો જોઈએ કે
કે હું બધું જ કરી શકું, મારામાં એટલી તાકાત છે, હું બધું જ કરી શકું છું. અને આ રીતે જ્યારે આપણે હકારાત્મક વિચાર કરીએ તો આપણે સફળ થઈએ. એવું નહીં કે કોઈ કહે કે આ કાર્ય કરો, ના મારાથી નહીં થાય. નકારાત્મક વિચારસરણી જ્યારે આપણા મનમાં પ્રવેશે ત્યારે આપણે સફળતાના પગથિયે ચડી શકતા નથી. તો આપણે ઉત્તમ કાર્ય કરીએ, આપણે કોઈક જગ્યાએ જતા હોઈએ છીએ. એક સરસ મજાનું ઉદાહરણ આપું કે એક ગોવાળણ હતી, એને નદી પાર કરી અને દૂધ ભરવા જવાનું હતું. તો એમના એ ગોવાળણના આવવાનો સમય હતો એ પહેલા એક સાધુ મહાત્મા ત્યાં આવ્યા અને નદીમાં પાણી હતું, હોડી હતી નહીં. તો એ તો ઊભા રહી ગયા કે હવે કોઈ આવે હોડી લઈને અને આપણે નદીને પસાર કરીએ. જ્યારે ગોવાળણ આવી, એને દૂધ લઈને જવાનું હતું, તો માથા ઉપર એની દૂધની મટકી હતી અને તો પાણી ઉપર ભગવાનનું નામ લઈને હરી 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 કરતા આગળ પસાર થઈ ગઈ. પણ સાધુ મહાત્મા એક વિચારમાં પડી ગયા કે નથી પુલ, નથી રસ્તો, પણ કેવી ઈશ્વર પર શ્રદ્ધા. ગોવાળણને ઈશ્વર પર કેવી શ્રદ્ધા, તો ભગવાનનું નામ લેતા લેતા એ નદી પાર કરી ગઈ. તો સફળતા મેળવતા મેળવતા ક્યારે નિષ્ફળતા પણ આવે. તો એનાથી આપણે ડરી જવાનું નહીં. કોઈ પણ નિષ્ફળતાની જવાબદારી પણ આપણે લેવાની, એ પણ આપણે લેતા શીખવું પડે. અને નિરાશ જીવનમાં ક્યારેય નહીં થવાનું. હંમેશા હકારાત્મક વિચાર કરી અને આગળ વધવાનું. બધી જ તાકાત આપણા શરીરમાં છે, આપણા મનમાં છે. બીજો ગુણ એવો હોવો જોઈએ કે આપણને આત્મશ્રદ્ધા હોવી જોઈએ કે હું જે કંઈ કાર્ય કરી રહ્યો છું એ સારું અને ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યો છું. શ્રદ્ધા હોવી જોઈએ પોતાનામાં, આપણા પરમ ગુરુમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ કે કોઈ પણ મારું કાર્ય છે એ પરમ ગુરુ જે છે એ પાર પાડશે જ. આપણા દેવી દેવતાઓમાં શ્રદ્ધા હોવી જોઈએ. એટલે ડરવાનું નહીં. કોઈ પણ જગ્યાએ ડરીને આપણે જો કાર્ય કરીશું તો આપણે એ કાર્યના સફળતા સુધી પહોંચી શકીએ નહીં. તો આપણે આપણા સ્વભાવને, આપણે પોતાને એક આહવાન આપવાનું છે કે હું ખૂબ શક્તિશાળી વ્યક્તિ છું. કેવો વ્યક્તિ છું? શક્તિશાળી. કેવો વ્યક્તિ છું? હું પોતે એક શક્તિશાળી વ્યક્તિ છું અને વિશ્વના કોઈ પણ ડર અથવા તો કોઈ પણ સ્થાન સુધી હું પહોંચી શકું છું. કોઈ પણ નકારાત્મક વિચાર કર્યા વગર હું ત્યાં સુધી પહોંચી શકું છું. એવી આપણને આત્મશ્રદ્ધા હોવી જોઈએ. એમ તો વિશ્વને અત્યારે કેવા વ્યક્તિઓની જરૂર છે? તાકાતવાન, હિંમતવાન વ્યક્તિઓની જરૂર છે. શરૂઆત કરતા પહેલા જ આપણે એમ કહીએ કે આ આપણે કરી શકીએ નહીં, મારાથી નહીં થાય, તો એ કાર્ય ક્યારેય સફળ થાય નહીં. એટલે યા હો કરી અને કૂદી પડવાનું, તો વિજય આપણો નિશ્ચિત છે. એવું જ સામર્થ્ય આપણામાં હોવું જોઈએ. હર સમયે
ખૂબ સક્ષમ છું, નિર્ભય બની અને સાહસિક બનવાનું છે આપણે. ડરપોક અને નિર્બળ જે માણસો છે એ માણસો જ પાપ કરે છે. વિશ્વમાં ડરપોક અને નિર્બળ માણસો છે એ પાપ કરે છે. આપણે એવા મજબૂત વ્યક્તિ બનવાનું મનથી કે આપણા સુધી એવા ખોટા અને નકારાત્મક વિચારો ક્યારે પહોંચી શકે જ નહીં. ડરપોક અને નિર્બળ માણસો અસત્ય બોલે. અસત્ય એટલે જૂઠું. જૂઠું કોણ બોલે? તો કે જે નિર્બળ છે એ વ્યક્તિ જૂઠું બોલે. તો આપણે એવા નિર્બળ વ્યક્તિ નથી બનવાનું કે આપણે જૂઠું બોલવું પડે. આપણે એવા નિર્બળ, સત્યમાં ખૂબ મોટી તાકાત છે. કોઈ પણ વસ્તુ કંઈ પણ થઈ હોય, આપણાથી કોઈ ભૂલ થઈ હોય, તો આપણે પોતે સ્વીકારી શકવાની આપણામાં આંતરિક હિંમત પણ હોવી જોઈએ. સવારે કાટ તૂટી ગયો, બરાબર, તો તોડનારે આવીને કહી દીધું મને કે સાહેબ મારાથી તૂટી ગયો, બરાબર, તૂટી ગયો, સરસ, ચાલો તૂટી ગયો, ભેગો કરી અને મૂકી દો અને કોઈને વાગે. તો એ તાકાત આપણામાં હોવી જોઈએ. તો શક્તિ એ આપણું જીવન છે અને નિર્બળતા એ આપણું મૃત્યુ છે. એટલે માણસે નિર્ભય બનવાનું છે. આ સાથે સાથે આપણે ચરિત્રવાન માણસ બનવાનું છે. આપણામાં એક સારું ચારિત્ર્ય હોવું જોઈએ અને આપણે જિંદગીમાં સફળ થવા માટે એક જિંદગીના મહાન આદર્શને સ્વીકારવાનો છે. કોઈ પણ એક આદર્શ આપણે નક્કી કરવાનો છે. એક આદર્શ, એક પોઈન્ટ. સ્વામી વિવેકાનંદે કહ્યું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમણે એવું કહ્યું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પણ ધ્યેય જે છે એ કોણે નક્કી કરવાનું? ધ્યેય કોણે નક્કી કરવાનું? આપણે પોતે. ખાલી સ્વામી વિવેકાનંદનું વાક્ય વાંચે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામીજી આવું કહી ગયા છે, પણ ધ્યેય આપણે નક્કી કરવાનું છે અને એ ધ્યેયને, એ આદર્શને આપણે પકડી લેવાનો આપણા જીવનમાં અને આખું જીવન એના માટે સમર્પિત કરીએ ત્યારે આપણને સફળતા મળે. આપણે બધા પવિત્ર આત્માઓ છીએ એટલે ઉઠીને જાગવાનું છે. જાગીને આપણું ધ્યેય આપણે નક્કી કરવાનું છે અને એ ધ્યેય નક્કી કર્યા પછી આપણે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે મંડી પડવાનું છે. માણસના ધ્યેય કેટલા પ્રકારના હોય? તમે બાળક છો, એક ટૂંકા ગાળાનું ધ્યેય હોય. બરાબર સાંભળજો. તમારે તમારું ધ્યેય નક્કી કરવાનું છે. કેવી રીતે નક્કી કરવાનું છે? આ બાજુ તમારે તમારું ધ્યેય, બરાબર સાંભળજો, તમારે તમારું ધ્યેય નક્કી કરવાનું છે. કેટલા પ્રકારના ધ્યેય હોય? 3. એક ટૂંકા ગાળાનું ધ્યેય હોય, એક મધ્યમ ગાળાનું ધ્યેય હોય અને એક લાંબા ગાળાનું ધ્યેય હોય. આ 3 ધ્યેય તમારે નક્કી કરવા પડે જીવનમાં. અત્યારે વિદ્યાર્થી છો, તમે ટૂંકા ગાળાનું ધ્યેય કયું આવ્યું? કે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા. સૌથી ટૂંકા ગાળાનું છે તે વર્ષની પરીક્ષા. વિદ્યાર્થી તરીકે તમારું ટૂંકા ગાળાનું શોર્ટ ટર્મ ધ્યેય કયું આવ્યું? તો કે ભાઈ ધોરણ 10 ની પરીક્ષા આવશે કે ધોરણ 12 ની પરીક્ષા આવશે, એમાં મારે આટલા ટકા લાવવા છે. આ એક ટૂંકા ગાળાનું ધ્યેય. મધ્યમ ગાળાનું ધ્યેય. મધ્યમ ગાળાનું ધ્યેય કેવું કે પહેલું ધ્યેય સફળ થાય તો જ મધ્યમ ગાળાના ધ્યેય સુધી આપણે પહોંચી શકીએ. તો મધ્યમ ગાળાનું ધ્યેય નક્કી કરવાનું કે હું 12મા ધોરણના અંદર આટલા ટકા લાવી અને આ જગ્યાએ એડમિશન આ કોર્સમાં લઈશ અને આ ડિગ્રી હું મેળવીશ. આ મધ્યમ ધ્યેય થયું. અને ત્રીજું ધ્યેય થયું
એ આપણા જીવનનું ધ્યેય થયું. એ બધું મેળવ્યા પછી શું કરીશ? હું ડોક્ટર બનીશ તો લોકોને લૂંટીશ, આવું ધ્યેય હોવું જોઈએ. હું એન્જિનિયર બનીશ તો જે પુલ બનાવીશ એ પુલ તૂટી જાય એટલો ભ્રષ્ટાચાર કરીશ, આવું ધ્યેય હોવું જોઈએ? ના. તો આપણું ધ્યેય કેવું હોવું જોઈએ? અંતિમ ધ્યેય કે હું મારા આર્થિક ઉપાર્જન સાથે સાથે સમાજ અને રાષ્ટ્રની પણ સેવા કરીશ. માણસને પૈસો તો કમાવાનો જ છે, બરાબર ને? પૈસો તો માણસ કમાવાનો જ છે. આપણે કોઈ પણ જગ્યાએ વ્યવસાય કરીશું, નોકરી કરીશું, ધંધો કરીશું, આપણે પૈસા કમાવાના છે. પણ એની સાથે સાથે આપણામાં એક ગુણ હોવો જોઈએ કે હું રાષ્ટ્રની અને સમાજની સેવા પણ કરીશ. કોઈ એક ક્ષેત્ર તો એવું રાખીશ કે જ્યાં હું વિનામૂલ્યે કાર્ય કરીશ. હું ડોક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ, હું શિક્ષક બનીશ, કે કોઈ પણ ક્ષેત્રમાં જઈશ, વ્યવસાય કરીશ, તો કોઈ એક જગ્યા તો એવી હોવી જોઈએ કે જ્યાં હું રાષ્ટ્રની સેવા કરીશ અથવા સમાજની સેવા કરીશ એ કાર્ય માટે. તો આ રીતે અડગ ઊભા રહી અને આપણા ધ્યેય સુધી, આપણે સફળતા સુધી પહોંચવાનું છે. એ સાથે સાથે આપણામાં એક ગુણ વિકસાવવાનો છે. આપણામાં ત્યાગ હોવો જોઈએ, સેવા કરવાની ભાવના હોવી જોઈએ, ગરીબ વ્યક્તિઓ પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ. એટલે આપણે મહાત્મા, એવું નહીં કે મહાત્મા બનવાનું છે, પણ દુરાત્મા બનવાનું નથી. કોઈ આપણને જોઈ અને આપણું નામ સાંભળીને આપણા વિશે કંઈક ઊંધું કે એવું આપણું વ્યક્તિત્વ આપણે તૈયાર કરવાનું નથી. આપણે કોઈ એવું વ્યક્તિત્વ તૈયાર કરવાનું છે કે ચાર જણ ઊભા હોય અને આપણને જોવે તો આપણી સારી જ વાત કરે. તો આ રીતે આપણે જીવનના અંદર આપણું એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ નિખારી અને સતત આગળ અને આગળ વધવાનું છે. અને આવું બધું કરવા માટે જો આપણે અત્યારથી જ તૈયાર અને તત્પર થઈશું, ખૂબ ધૈર્ય, ધીરજ રાખીશું, આ સાહેબે કહ્યું એ પ્રમાણે ખૂબ ધીરજ રાખીશું, ખંતથી પવિત્રતાપૂર્વક જો આપણે મહેનત કરીશું તો આપણે આપણા જીવનના અંદર સફળ થઈશું. એટલે કે દરેક માનવી જે છે એ જ્યારે સફળ થતો હોય ત્યારે સફળ વ્યક્તિના અંદર કેટલાક ચોક્કસ ગુણ હોય છે. એમાં જબરજસ્ત સચ્ચાઈ હોય, પ્રામાણિકતા એનામાં હોવી જોઈએ. અને આ સચ્ચાઈ અને પ્રામાણિકતાના પરિણામે જ જીવનમાં એ અસાધારણ સફળતા મેળવી શકે છે. વક્તવ્ય તો એમ ઘણું લાંબુ થઈ જાય એવું છે, પણ થોડું તમારી સમજથી પણ બહાર જાય એટલે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. શ્રીમદ કરુણાશાય